આજના આ મહામૂલા પૂર્વની ખુશનુમા સવારે લહેરાતા તિરંગાની ગોદમાં બેઠેલા ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂર્તિમંત સમા હે મારા પૂજનીય સંતો, ગુરુ વશિષ્ઠ અને આચાર્ય ચાણક્ય જેવા હે મારા ગુરુજનો, પિતા ધર્મ જેવા મારા વડીલો અને મહેમાનશ્રીઓ, વીર ભગતસિંહ જેવા હે મારા સહઅધ્યાયી ભાઈઓ, કાવ્ય ગાબાણીના વંદે માતરમ સ્વીકાર કરો. એટલે કેમ સા આમ સુનમુન થઈને બેઠા છો? આજે તો આપણો 73મો પ્રજાસત્તાક દિવસ છે. તમે સૌ ટાઢ ઉડાડીને ટટ્ટાર થઈ જાઓ. દિલ में जुनून और आंखों में देशभक्ति की चमक रखता हूँ, दुश्मन की जान निकल जाए आवाज में इतनी दमक रखता हूँ. तो पोत पोताना બંને હાથ ઊંચા કરીને જોરથી બોલો વંદે વંદે. હવે બરાબર તમને કઈ ઊંડે ઊંડે શંકા તો નથી ને કે આ કોરોના ક્યારે ખતમ જ નહીં થાય? તો હું તમને જણાવી દઉં કે શંકા નો રાખતા, કારણ કે લંકાના રાવણ કરતા શંકાનો રાવણ વધારે ભયાનક છે. तूफान कभी शांत नहीं होते, तूफान कभी शांत नहीं होते और जो लहरों से डर जाए वो मुकाम नहीं पाते. आवाज बुलंद हौसला સાથે આપણા વીર ક્રાંતિકારીઓએ જવાનોએ આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત અપાવી. તેઓએ રાત દિવસ જોયા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતિ આપીને આપણને આ મોંઘેરી આઝાદી અપાવી છે. किसी गजरे की खुशबू को महकता छोड़ आया हूँ, किसी गजरे की खुशबू को महकता छोड़ आया हूँ, मेरी नन्ही सी चिड़िया को चहकता छोड़ आया हूँ. मुझे तू अपनी छाती से लगा ले हे भारत माँ, मैं मेरी माँ की बाहों को तरसता छोड़ आया हूँ, मैं मेरी माँ की बाहों को तरसता छोड़ आया हूँ. આવી રોમ રોમમાં વ્યાપી જાય એવી દેશદાસથી નીતરતા શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેટલા સેંકડો નામી અનામી દેશભક્તોને જેટલા નમન કરીએ એટલા ઓછા છે. આઝાદી પછી દેશને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે દેશનો વહીવટ કરવાની તક 26મી જાન્યુઆરીના રોજ મળેલી. એટલે જ આજના દિવસને પ્રજાની સત્તાનો દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખરા શબ્દોમાં કહું તો આજના દિવસથી જ ખરા અર્થમાં આપણને આપણો દેશ ચલાવવાની સત્તા મળેલી. પરંતુ પહેલાના સમયમાં ઘણા રાજકીય મહત્વાકાંક્ષીઓને કારણે આપણા દેશનો વહીવટ અસ્તવ્યસ્ત ચાલતો રહ્યો. વળી તેમાં ધર્મ અને જાતિને આધારિત અનામત ઊભી કરીને વિવિધ સમાજના વર્ગોમાં મોટી ખાઈ ઉત્પન્ન કરવામાં આવી અને એનું દૂષણ અત્યારે પણ ચાલુ છે. એટલે મારે કહેવું છે કે ના જીઓ ધર્મ કે નામ પર, ના મરો ધર્મ કે નામ પર. राष्ट्रवादी है धर्म वतन का, बस जियो तो वतन के नाम पर, बस जियो तो वतन के नाम पर. આજના દિવસે દરેક સરકારી કચેરીઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો થાય છે. દિલ્હીમાં તો સૈનિકો દ્વારા ખાસ પરેડનું આયોજન પણ થાય છે અને પ્રધાનમંત્રી શ્રી આજના દિવસે રાષ્ટ્રજોગ સંબોધન કરીને રાષ્ટ્ર પર્વની શુભેચ્છા પાઠવે છે. ત્યારે જેમ અંધકાર પછી જ ઉજાસ દેખાય છે, જેમ ચઢાણ ચઢ્યા પછી જ ઢાળની અનુભૂતિ થાય છે, જેમ દુઃખમાંથી પસાર થયા પછી જ સુખની અનુભૂતિ થાય છે, તેમ સમયનું ચક્ર બદલાતા બદલાતા આજે તમારી અને મારી સૌની ઉપર ભારત માતાને ખરેખર પ્રજાસત્તાક બનાવવાની જવાબદારી આવી ચૂકી છે. ત્યારે હે ભારત માતાના ઘડવૈયાઓ, તમે સાબદા થઈ જાઓ. ભારત માતાના ચીરનું હરણ કોઈ બહારની વ્યક્તિ નહીં, પરંતુ આપણા જ દેશમાં રહેલા કેટલાક ગદ્દારો દ્વારા થઈ રહ્યું છે. વારે વારે દેશના ટુકડા કરવાની વાતો કરે છે અને દુશ્મન દેશોના નારા લગાવે છે. ત્યારે મારે તેમને કહેવું છે કે ગીલે ચાવલ में शक्कर क्या गिरी, तुम भिखारी उसे खीर समझ बैठे. चंद कुत्तों ने पाकिस्तान जिंदाबाद क्या बोला, तुम कश्मीर को अपने बाप की जागीर समझ बैठे. એટલા માટે હે ભારત માતાના હાવજો, તમે બેઠા થાવ, એકજૂટ થાવ, ખોખારો ખાઈને હુંકાર ભરો. હે ભારત માતાના વીર સપૂતો, તમે હનુમાનજી અને વીર ભગતસિંહની ભૂમિકામાં આવી જાઓ અને પોતપોતાના હાથની મુઠ્ઠી વાળો. કસકસથી મુઠ્ઠી વાળીને પોતપોતાના બંને હાથ ઊંચા કરીને મારી સાથે પ્રતિજ્ઞા કરો. કરો બધા પોતપોતાના બંને હાથ ઊંચા. રાષ્ટ્રના ઉત્થાન માટે મારાથી બનતા બધા જ કાર્ય કરીશ. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરો ગમે ત્યાં નહીં ફેંકું અને કોઈને ગંદકી કરવા દઈશ પણ નહીં. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને સાર્થક કરીને જ રહીશ. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત મારાથી બનતા બધા જ પ્રયત્નો કરવા રાત દિવસ તત્પર રહીશ. વડીલોનું આદર અને માન જાળવીશ. રાષ્ટ્રમાંથી કુરિવાજ અને ભ્રષ્ટાચારને જડમૂળમાંથી ઉખાડી નાખીશ. સનાતન હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરીને ભારત માતાને વિશ્વગુરુના આસને બિરાજમાન કરીશ. ભારત માતાને સોનાની ચીડિયા બનાવીને જ રહીશ. મૂકી દો હાથ નીચે.
नई उम्मीदें जगाना है, नई उम्मीदें जगाना है, अंधकार को चीरता हुआ नया सूरज उगाना है, कांटों से बहुत दूर नए फूल खिलाना है, साफ दिलों से भरा एक नया भारत बनाना है, एक नया भारत बनाना है। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરફથી મને મારા વિચાર રજૂ કરવાનો મોકો આપવા બદલ અને આપ સૌએ મને શાંતિથી સાંભળવા બદલ હું આપનો આભારી છું। છેલ્લે ફરી એકવાર, ના સરકાર મેરી હૈ ના રોબ મેરા હૈ, ना सरकार मेरी है ना रौब मेरा है, बस मुझे एक ही बात का गौरव है कि मैं हिंदुस्तान का हूँ और हिंदुस्तान मेरा है। कारण के હું એક કટ્ટર રાષ્ટ્રવાદી છું અને રાષ્ટ્રવાદ મારી નસે નસમાં વહે છે। તો બોલો વંદે વંદે। એટલે કેમ આમ ધીમું ધીમું બોલો છો? એટલું જોરથી બોલો કે હજી જે ઘરમાં સૂતા છે તેને પણ ખબર પડે કે આજે આપણો 73મો પ્રજાસત્તાક દિવસ છે। વંદે વંદે। જય જવાન, જય જવાન, ભારત માતા કી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ। જય સ્વામિનારાયણ।